હેલો ગાઈસ, સ્વાગત છે તમારા લોકોનું મારી ચેનલમાં ડૉક્ટર નૈયા ભટ્ટમાં. એન્ડ હેપી ઉત્તરાયણ. આજે છે ઉત્તરાયણ, તો એનો વ્લોગ હું તમારી સાથે શેર કરું છું. તો બહુ જ મસ્ત વ્લોગ છે, છેક આગળ સુધી બન્યા રહેજો, બહુ મજા આવશે તમને લોકોને, આઈ એમ શ્યોર. સો હા, થોડોક ઉત્તરાયણનો વ્લોગ પછીથી આવે છે, બટ હેપી ઉત્તરાયણ નેક્સ્ટ યર માટે. ઓકે ગાઈઝ, તો આજે ઉત્તરાયણનો દિવસ છે, એટલે અમે લોકો સવારથી ધાબા ઉપર આવી ગયા છે ઉત્તરાયણ મનાવવા માટે, ચગાવવા માટે પતંગ. તો આજે આપણે લોકો એકદમ ફ્રી છે, કેમ કે આજનું આપણું જમણવાર પણ આપણે સોસાયટીમાં અરેન્જ કરેલું છે, જેથી આખી ફેમિલી બધી આરામથી એન્જોય કરી શકે उत्तरायण. अभी हम लोग थोड़ी देर में ऊपर जा रहे हैं और यहाँ पे सब तैयारी चल रही है. ઉપર કઈ ચીક્કી લઈ જવાની છે અને શું લઈ જવાનું છે, આખો ડબ્બો ભરાય છે, હું તમને લોકોને બતાવી દઉં. તો અહીંયા મમ્મી ડબ્બો તૈયાર કરીને બેઠી છે, જોવો. આ છે અમારી ચીક્કી. કઈ કઈ ચીક્કી છે મમ્મી? આ તલની ચીક્કી છે, ઘરે બનાવેલી, અને આ સેંગની ચીક્કી છે. હજી મારી ફેવરેટ મમરાની ના બનાવી? મમરાની લાયા. મમરાની લાવ્યા છે. આ પણ લાયા. આ રાજગીરાની, મને આ પણ બહુ જ ભાવે છે. ममरा इधर है. ओके, सबको देने के लिए भी यही चलती है, तो लेके आ गए हैं हम बहन. तो बस મિત્રો, આ છે અમારી ઉત્તરાયણ. ચાલો બધાને હેપી ઉત્તરાયણ. और मैंने मम्मी ने ट्विनिंग करा है, देखो हमें બંને एकदम मैचिंग में છે, ग्रीन एंड ब्लू, ग्रीन एंड ब्लू. माँ बेटी की कहानी. તો આપ તો તમે લોકો કહી શકો છો, જેવી માં એવી દીકરી. કલરમાં કલર ના બધામાં ના સ્વભાવમાં બી છું મમ્મી જેવી, રસોઈમાં બી મમ્મી જેવી છું, બની ગઈ છું. આપણે एकदम टॉप क्लास मानस हो दोस्तों. लेके दादी माँ भी हूँ, सासू माँ भी. अब बेइज्जती हो रही है, तो अब व्लॉग को थोड़ा सा यहीं पे स्टॉप करते हैं. नहीं बेइज्जती नहीं हो रही है भाई, वखाण करूँ છું તારા. વખાણ ખાણ કરી વ તો રહી ગયો. ચાલો દોસ્તો, હવે ખાવા જઈએ છીએ. તમને બતાવું છું શું છે આજે અમારા મેન્યુમાં. આજે ઉત્તરાયણનું સ્પેશિયલ અમારા ત્યાં તો બધાને ઊંધિયું ઠૂસવું હોય, ઊંધિયું અને જલેબી, તો ડેફિનેટલી એ તો હશે જ. ઠેર ઠેર આજે તો ઊંધિયું જલેબી તમને મળવાના જ છે દોસ્તો. અને ઊંધિયુંમાં બી પાછા 2-3 ટાઈપના આવે દોસ્તો. એક સુરતી ઊંધિયું આવે અને એક બીજું કયું ઊંધિયું? સાદું ગ્રીન. હા મમ્મી, તમને કયું ભાવે? આપણું ગુજરાતી. હા, અને ઊંધિયું ભાવે છે કે જલેબી તો ખાતા નથી, બધી શું ખાઈએ. બાત તો સહી. પણ તો ઊંધિયાના મુઠિયા જ ભાવે છે. બટેકા, એ જ બટેકા, શક્કરિયા, રતાળું અને મુઠિયા. હા બસ, આપણે એટલાનું જ ઊંધિયું બનાવવાનું. આવતી સાલથી આપણે નવી ટાઈપનું ઊંધિયું બનાવીશું. ઓકે, પાર્ટીશન વાળું ઊંધિયું. જેને રીંગણ ખાવા હોય તે અલગ, આ બાજુ બટેકા, આ બાજુ મૂઠિયા, એમ બધું થાળીમાં મૂકી અને પછી. તો ગાઈઝ, આજનું અમારું જમણવાર જે છે એ સોસાયટીમાં જ છે. તો હું તમને લોકોને બતાવું કે આજે અમારા જમવામાં શું છે. તો બસ સ્ટે ટ્યુન્ડ. અમે લોકો બસ હવે જઈએ જ છે. તમે લોકોએ શું ખાધું એ પણ મને જરૂરથી કમેન્ટ કરીને નીચે કહી દેજો દોસ્તો, ઠીક છે? આ જુઓ, બંને મસ્તી કરતાં ચાલે છે. મારાથી તો તડકામાં દેખાતું બી નથી. તો આવી ગયા છીએ આપણે જે જમણવાર ચાલુ છે ત્યાં. આપણે પ્લેટ પણ લઈ લીધી છે. એન્ડ જ્યારે અમે લોકો વિડીયો શૂટ કરી રહ્યા હતા ને, તો એમાં કેવું થયું કે જે હમણાં પીરસવાવાળા હતા એ બધા સોસાયટીના જ છે અમારા. તો એ લોકો એવું કહેતા હતા કે કેમ વિડીયો લે છે. એટલે મેં કીધું કે યુટ્યુબ ચેનલ છે ને આપણી, તો એના ઉપર મૂકવા માટે. તો એ કહે છે અચ્છા, તો અમને પણ લઈ લેજો. તો અંકલને પણ અમે લોકોએ લઈ લીધા છે. બહુ જ સરસ અરેન્જમેન્ટ કરેલું હતું રિયલી. અને આ છે આપણા બધા સોસાયટીના કાકા. તો એ લોકો સાથે બોન્ડિંગ પણ સારું થઈ ગયું છે. અને મસ્ત જમવાનું પણ હતું આજે. શું છે જમવામાં એ પણ કહી દઉં. પૂરી છે, પાતરા છે, જલેબી છે, छाछ અને दाल भात અને ઊંધિયું स्पेशली आज उत्तरायण खास एकदम. हमारा खाना हो चुका है और अब हम लोग घर जा रहे हैं. मेनू में तो आपको पता ही था क्या था, पातरा, जलेबी, ऊंधिયું वगैरह सब था. बहुत स्पाइसी था भाई. और छाछ भी थी बिना नमक वाली.
मैंने तो छाछ और पूरी खाई है। मैंने तो सिर्फ पूरी और आलू खाया है। तो दोस्तों हमारी सोसाइटी का मैनेजमेंट बहुत अच्छा है और यहाँ पे खाने की अरेंजमेंट भी बहुत अच्छी करते हैं और यहाँ के लोग भी बहुत अच्छे हैं, स्वभाव भी सबका बहुत अच्छा है, तो मज़ा आ जाता है बस यहाँ पे रहने का। और हम लोग आ चुके हैं खा कर के वापस छत पे पतंग जगाने के लिए और यहाँ पे म्यूज़िक बहुत अच्छा चालू है, चटपटे से सॉन्ग्स बज रहे हैं और मैं और मेरा भाई वाइब करते करते पतंग जगा रहे हैं। मैं फिरकी पकड़ के खड़ी हूँ और वो पतंग पकड़ के खड़ा है, अभी तो बस जगाने की तैयारी कर रहा है। તો જમીને ઉપર આવ્યા પછી આમ આજે ઉત્તરાયણ છે તો ખાલી તો બેસી રહેવાય નહીં, પતંગ તો ચગાવવા પડે, તો હું ચગાવવાનો ટ્રાય કરી રહી હતી પણ બિલકુલ બી હવા નથી ચાલી રહી એટલે મારો પતંગ ઉડી જ નહોતો રહ્યો. બાકી મને ચગાવતા તો આવડે છે, એમ તો કંઈ હું અનાડી નથી કે મને ના આવડે, તો બસ એ ટ્રાય કરતી હતી અને મ્યુઝિક ચાલતા હતા તો મ્યુઝિક ઉપર વાઇબ કરતાં કરતાં પતંગ ચગાવવાનો ટ્રાય કરી રહી હતી તો ચગી જ નહોતો રહ્યો. ખબર નહીં શું પ્રોબ્લેમ હતી આ પતંગને, કદાચ પતંગ જ સારો નહીં હોય એટલે નહીં ચગતો હોય, આપણી ભૂલ નથી એમાં, પતંગ ચગે કે ના ચગે, ભૂલ હવાની હોય કાં તો પતંગની હોય, આપણી તો ડેફિનેટલી ક્યારેય નહીં હોતી. રાઈટ વાત છે કે નહીં દોસ્તો, જરૂરથી કહેજો હું કમેન્ટ કરીને. તો મિત્રો હવે અહીંયા આપણી ચા આવી ગઈ છે ઉપર. ગઈ સાલ તો અમે લોકોએ ઉપર જ બનાવી હતી ચા ઇન્ડક્શન પર. તમારે વિડીયો જોવો હોય, બ્લોગ જોવો હોય ગઈ સાલનો તો હું નીચે ચેક કરી દે ડિસ્ક્રિપ્શનમાં, એમાંથી જોઈ લેજો. અને અત્યારે આપણી ચા અહીંયા આવી ગઈ છે, સાથે થોડો નાસ્તો બી આવી ગયો છે. જુઓ આ છે આપણી ચા, મમ્મી લઈને આવી ગઈ છે. અને આ જુઓ અહીંયા સૂતો છે, ચગાવવાના દિવસે સૂવે છે, બોલો. પપ્પા ચગાવે છે, જુઓ ચગતો નથી. આનો મેં બહુ ટ્રાય કરી ચૂક્યો ચગાવવાનો પણ આ મારાથી ના ચગ્યો, એ ના જ ચગ્યો, ગોળ 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 ફરીને નીચે. તો નાસ્તામાં આપણા પાસે આવી ગઈ છે સેન્ડવિચ યમી અને ચા છે. શું બસ આ જ છે. તો ચા પીશું અને આરામ કરીશું. શું કહેવું? આજે તો ગમે તે થઈ જાય, તારા પપ્પા આ પતંગ ચગાઈ નથી રહેવાનું. ભલે સવારથી મહેનત કરે છે, સાજ પડી ગઈ પણ ચકશે ખરી. આ લાલી જવા જ નથી માંગતી, મતલબ જાય તો છે પણ પાછી નીચે આવી જાય છે. મેં બી એટલે સુધી તો ચગાયો જ તો પપ્પા. ધીરે ધીરે છે ને સાંજ પડી ગઈ છે અને સાંજના ટાઈમે પતંગ મસ્ત ચગે છે, આમ હવા પણ મસ્ત ચાલવા લાગી છે. તો બસ ઋતુલ પતંગ ચગાવે છે અને હું એને દોરી પકડીને ઊભી છું, ફિરકી પકડીને. પતંગ બતાવું તમને લોકોને, એકદમ ઊંચો પતંગ છે આપણો, બહુ જ મસ્ત. હવે તમે લોકો ફોનને રોટેટ કરી દો, મજા આવશે. બસ આવા મસ્ત અમેઝિંગ સોંગ્સ ઉપર અમે લોકો ડાન્સ કરતા જઈએ છીએ, મતલબ વાઇબ કરતા જઈએ છીએ એન્ડ પતંગ ચગાવતા જઈએ છીએ. તો અહીંયા પતંગ છે ને મેં ઋતુને કીધું કે તું મને ચગાવીને આપ એટલે હું પણ થોડોક વિડીયો શૂટ મારો પણ કરી લઉં. તો બસ અમે લોકો એ જ કરતા હતા એન્ડ આ રહ્યો મારો પતંગ. તો ધીસ ઇઝ માય ન્યૂ સ્ટાઇલ ઓફ ફ્લાઇંગ કાઇટ્સ, મતલબ હું તો ડાયરેક્ટ ફિરકીમાંથી ચગાવું છું, જેટલી દોરી જાય એટલું સારું, નેક્સ્ટ યર માટે નવી દોરી આવે. વોટ સે ગાઈઝ. તો બસ હું આવી રીતે ચગાવું, મતલબ ઋતુલ પણ બધા આવી રીતે જ ચગાવતા હોય, એક હાથમાં ફિરકી પકડીને એક હાથથી પતંગ ચગાવવાનો, મજા આવે. બસ આ રીતે પતંગ ચગાવવાના એન્ડ જલસા કરવાના. હવે તો સાંજ પડી ગઈ છે, થોડીક વારમાં તો અંધારું થઈ જશે એકદમ ફૂલ. અને અમારા અહીંયા તો છે ને રાત પડે ને એટલે લોકો ફટાકડા પણ મસ્ત ફોડે છે, બહુ મજા આવે આમ આતિશબાજી થાય ને તો. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારા ઉત્તરાયણ બ્લોગ પાર્ટ 2માં. એકચ્યુઅલીમાં પાર્ટ 2 નહીં, એક જ પાર્ટ છે પણ ડે 2માં. તો આજે વાસી ઉત્તરાયણ છે એન્ડ તૈયાર થઈને મસ્ત ઉપર તો આવી ગયા છે પણ પોઈન્ટ એ છે કે આજે પતંગ જ નથી ચગતા. ચગે છે મતલબ બે ચાર પતંગ. એ લાલ પતંગ આવ્યો. ચલ 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 ચલ
તેરી બોલેંગે સબ મુझे. હું લૂંટારી નથી હો. પતંગ લૂંટવા એ તો વસ્તુ અલગ જ છે. આમ ચકતા પતંગ પકડવાની ખુશી કંઈક અલગ જ હોય છે યાર. તમને લોકોને બી ખબર જ હશે. શું કહેવું? બરોબર છે. તો અહીંયા બોર છે લાવેલા, પણ મને તો ભાવતા નથી. પપ્પા ખાય છે બોર, અને આ અહીંયા બેઠો છે. આજે રજા લઈને બેઠો તો બી ગીતો નથી મળતા. શું કરું? આ લોકો લુલુ લુલુ કરે છે. એવું જ કર ને. ગીત ના મળે તો ગઈ નહીં. લુલા લુલુ લુલુ લુલુ. અહીંયા દેખો એકદમ સાવ ઓછા ઓછા પતંગ છે. દેખાય છે કે ખબર નહીં તમને લોકોને, કેમ કે મને તો એક તો તડકામાં તો ઉપર નથી દેખાતું. મારે ચગાવવા છે પણ સનગ્લાસ નથી ને, લાયા નથી. આ વખતે ભૂલી ગયા છે અમે લોકો. રસ હતો થોડોક. હું એમ વિચારું છું ઋતુલ કે હવે પતંગ ચગાવવાનું તો અત્યારે મેળ નહીં પડે. ચશ્મા નથી મારા પાસે, તો એક કામ કરું, રીલો બનાવું બેઠી. તો મિત્રો હું પાછી નીચે આવી ગઈ છું, કેમ કે એક તો પતંગ તો ચકતા નતા મારાથી, એન્ડ મારી લિપસ્ટિક બી બહુ ડાર્ક લાગે છે, તો હું એને કાઢવા આવી ગઈ છું નીચે. તો બહુ જ ગંદી લાગતી હતી, એન્ડ આઈ ડોન્ટ લાઇક ડાર્ક લિપસ્ટિક્સ. તો બસ હું કાઢીશ અને સાફ કરીશ, અને પછી જોઈશ ઉપર જવું હશે તો જઈશ, બાકી નહીં જવું. મમ્મીએ જમવાનું બનાવે છે. આજ તો કોઈ સોસાયટીમાં જમવાનું હતું નહીં અમારે, તો ઘરે બનાવવું પડતું. તો ગાઈઝ હું આવી ગઈ છું નીચે ચા પીવા માટે, અને પછી ત્યાં ચા મારે ઋતુ માટે તો ગાઈઝ કે ચાય લેકે આવી ગઈ છું ઉપર. એન્ડ અત્યારે પતંગ ચગાવે છે એટલે ચા પીવાનો થોડો ટાઈમ લાગશે. એન્ડ થોડી ચા તો ઘડી બી ખરી થોડીક જ હાથમાં આવશે ચા. અને પતંગ પપ્પાએ પકડી લીધો છે. પછી અમે લોકો જમીને ફરી પર આવી ગયા હતા, ત્યારે ઋતુલ અને પપ્પા બંને પતંગ ચગાવતા હતા, અને હું અને મમ્મી બધું જે ચીકી અને બધું લાવવાનું હતું તે લઈને પછી અમે લોકો ઉપર આવ્યા. એન્ડ બસ હવે મમ્મીને મેં કીધું કે તમે પતંગ ચગાવો, પણ મમ્મી ના પાડે છે. આ વખત મમ્મીને ઈચ્છા નથી પતંગ ચગાવવાની, તો મમ્મી નહીં ચગાવતી. અને બસ અમે લોકો આવી જ રીતે એન્જોય કરતા હતા. મ્યુઝિક મસ્ત ચાલુ રાખ્યું હતું અમે લોકોએ. અલગ અલગ ટાઈપના સોંગ વગાડતા હતા. ક્યારેક સેડ પણ આવતું હતું, ક્યારેક ઓલ્ડ મ્યુઝિક પણ આવતું હતું, એન્ડ ક્યારેક અમે લોકો ચટપટા બોલિવૂડ સોંગ્સ બી વગાડતા હતા. બહુ જ મજા આવી. એન્ડ આજે 15 તારીખે પણ મોસ્ટ ઓફ લોકોની રજા જ હોય છે. 95% પીપલની આજે રજા હોય છે. તો આજે પણ પતંગ સારા એવા ચગતા હતા. પહેલાં તો સ્ટાર્ટિંગમાં સવારે તો નહોતા, પણ પછી આમ થોડો સમય જેમ જતો ગયો એમ ચગતા ગયા પતંગ, અને મજા આવી. બસ અમે લોકો રીલ્સ પણ ખાસી બધી બનાવતા હતા. તો અમુક મારી રીલ્સ, અમુક ઋતુલની રીલ્સ, અમુક મમ્મીની રીલ્સ, મારી અને મમ્મીની ભેગી રીલ્સ. તો બહુ મજા આવી. એન્ડ બસ રીલ્સ બનાવીને એન્જોય કર્યું. તો આ 2 દિવસ જ એવા હોય જ્યારે આખી ફેમિલી મસ્ત એન્જોય કરતા હોઈએ. આમ તો તહેવારના બધા દિવસ એવા હોય. પછી મ્યુઝિક જે છે એ થોડુંક અલગ મોડ પર જઈ રહ્યું હતું, એટલે હું એને ચેન્જ કરવા ગઈ. એન્ડ બસ અમે લોકો આવી રીતે વાઇબ કરતા હતા. તમે શું કર્યું એ પણ જણાવજો. तो दोस्तों, जब खुद का फ़ोन चार्जिंग में लगा हो तब दूसरों के फ़ोन में रील देखने की ये निंजा टेक्निक है. મોબાઈલ આપવાનો આખો ઢોકી દેવાનો. પતંગ ચગાવતા જે નીચે જે ભેગી થઈ ગઈ હોય ને દોરી, એ પણ આપણા પગમાં લપેટાઈ જાય છે. તો એને કાઢવામાં બહુ જ આમ રિસ્કી વસ્તુ છે. આમ કપાઈ પણ જાય ક્યારેક અમુક વખતે પગમાં. તો તમારે લોકોને કેવી રહી ઉતરાયણ એ મને જરૂરથી જણાવજો કમેન્ટમાં, ઠીક છે? એન્ડ તમે લોકો મારા વ્લોગ હિન્દીમાં પસંદ કરશો કે ગુજરાતીમાં પસંદ કરશો તે પણ મને જણાવજો.
તો આવી ગઈ છે અહીંયા આપણી બપોરની ચા અને ફ્રેન્ડ્સ આ રીતે વાગી બી શકે છે તમને. અને અહીંયા જો એને આખું એનું કાંડું આઉટ થઈ ગયું છે. કાંડું दुखता तो है न तो. और मम्मी ने उसको पट्टी लगा के दी है. और ये देखो मम्मी શું કરે છે એ જુઓ ફ્રેન્ડ્સ. મમ્મી બનાવે છે પૂંછડી. જો મમ્મી આટલી બધી પૂંછડી બનાવી છે જોઈ. હા પૂંછડીવાળા પતંગ ચગાવશો હવે. એક તો ચગાવી દીધો નહીં મમ્મી, 2 ચગાવી દીધા, 2 કપાઈ ગયા. મસ્ત ચગાયા હો મમ્મી. બનાવજો. હા આવતી સાલ કોઈને પૂંછડી બનાવી હોય તો ફ્રેન્ડ્સ અમને કોન્ટેક્ટ કરજો. આ પકડ્યો તો પેલો બી પકડ્યો હતો ને ચંદ્રયાન વાળો. આ મેં પકડ્યો હતો ચંદ્રયાન વાળો. તો અહીંયા હું મમ્મી અને ઋતુલા અમે 3 રીલ્સ બનાવવાનું સેટઅપ કરી રહ્યા હતા. તો મેં બસ ઘર કી બનાઈ મિઠાઈ ઠંડપ રહ જાતી લગાવ્યો હતો. તો બસ શૂટ કરી રહી હતી અને ઋતુલને બોલાવી રહી હતી. એનું પતંગ હજી ચગી રહ્યો હતો એટલે કે આ કપાઈ જાય એટલે આવું છું થોડું. ये पैकड़ो છે ये जितना हो सके उतना लूटो. ये लूटो लूटो और ऐसे घूम पार के वीडियो सेव कर लो. अगले साल काम लगेगा. अगले साल काम लगेगा. लूटो लगेगा. 1000 વાર પૂરું થતો હશે ને ત્યારે વચ્ચે મૂકી. ये देखो ये है नो सन है यानी कि शाम को यूं रखो और फिर जब सूर्य हो तब यूं रखो. ये देखो दोस्तों मम्मी ने पूंछ लगाई है और इसके कान भी बनाए हैं. कान के झुमके सॉरी इसको मैंने लगाई है. તો અહીંયા મને છે ને ધાબામાં એક દોરી જતી દેખાતી હતી તો હું જઈને પતંગ લૂંટતી આવી રહ્યો છું. તો પતંગ ચગાવવા કરતાં તે પકડવામાં મજા છે ને બીજી ક્યાંય નથી. અને પછી એ ચગેલી પતંગને જ આપણી ફિરકીની દોરી લગાવીને ચગાવવાનો બહુ મજા આવે. તો એ પણ ફાઇનલી કપાઈ ગયો. તો મેં અહીંયા બીજો પતંગ લઈ લીધો છે વ્હાઇટ કલરનો, જે આપણને સાંજે અંધારામાં થોડોક દેખાય પણ ખરો. તો હું ટ્રાય કરતી હતી કે ચગી જાય મારાથી, પણ ચગતો નહોતો. તો એટ ધી એન્ડ મારે સહારો લેવો પડ્યો તો મમ્મીનો. તો મમ્મી આવીને મને ચગાવી આપ્યો. એન્ડ ફાઇનલી મમ્મી આજના દિવસમાં મસ્ત પતંગ ચગાવી દીધો હતો. તો ખબર નહીં 2 દિવસથી મમ્મીએ ચગાવ્યો નહોતો, પણ આજે એટ ધ લાસ્ટ મમ્મીએ પણ પતંગ ચગાવી જ લીધો છે. अब તો બસ એક વખત ચગી જાય એટલે પછી હું લઈ લઉં છું મમ્મીના હાથમાંથી. આપણે તો એવું જ કરવાનું કે કોઈ ચગાવીને આપે ને ત્યારે આપણે પકડી લેવાનું, પછી એને કાપી નાખવાનું પતંગ. મસ્ત જલસા. તો બસ મહેનત પતી ગઈ આપણી. તો આજે ઉત્તરાયણ પણ બસ આમને આમ આપણી પતી ગઈ છે. આજે તો આપણો વ્લોગ તો તમને લોકોને ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. એન્ડ મળીશું તમને નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એન્ડ હર હર મહાદેવ. બાય બાય.